अनुसूचित जाति તેમજ अनुसूचित जनजातिના લોકો દ્વારા એકત્રિત થઈને શિષ્યવૃત્તિની પ્રક્રિયામાં ભેદભાવ કરવામાં આવી રહ્યો છે તે અંગેની રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવે તેને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેઓના કાર્યાલય ખાતે યોજાયેલ બેઠકમાં ગત તારીખ 24 સપ્ટેમ્બર 2024ના રોજ નિર્ણય લેવામાં આવ્યો હતો કે વિકસિત જાતિ કલ્યાણ ખાતા હસ્તકની પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિમાં ફેમિલી આઈડી પ્રોજેક્ટ અંતર્ગત લેવાની થતી રેશન કાર્ડની વિગતો તેમજ કેવાયસી પ્રક્રિયા હાલ પૂરતી રદ કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓના આધાર કાર્ડ રેશન કાર્ડ લિંક નહીં હોય તો પણ શિષ્યવૃત્તિની દરખાસ્ત માન્ય ગણાશે। આ મુજબનો નિર્ણય લેવાયા બાદ તેમના મંત્રીમંડળ હસ્તકના શિક્ષણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના નિર્ણયની મજાક ઉડાવી પોતે કાયદા અને મુખ્યમંત્રીની નિર્ણયથી ઉપર હોય તેવું સાબિત કરવા માટે મુખ્યમંત્રીના નિર્ણય વિરુદ્ધ જઈ સિટીઝન પોર્ટલ ઉપર શિક્ષણ વિભાગ દ્વારા એવી જ રીતે વ્યવસ્થા કરવામાં આવેલ છે। अनुसूचित जाति जनजातिना लोको द्वारा मांगनी साथे आवेदनपत्र आपवामां आव्युं हतुं। साथे ज जो आगामी दिवसोमां योग्य निर्णय नहीं लेवामां आवे तो उग्र आंदोलननी पण चीमकी उच्चारवामां आवी हती। जय भीम जय संविधान। आजे शिक्षणनी ज्यारे वात होय अने सरकार द्वारा जे शिष्यवृत्ति मळती होय ए तमाम वर्गना लोकोनो एक संविधानिक हक छे। खास कहीशो अनुसूचित जाति और अनुसूचित जनजाति माटे अलगथी जोगवाईओ करवामां आवेली छे। आज शिष्यवृत्ति साथे जे किन्नाखोरी थई रही छे वडोदरामां एनी जाणकारी थता अमे सामाजिक आगेवानो कलेक्टर साहेब श्री जाणकारी आवेदनपत्र आपवा माटे आव्या छे। आवेदनपत्रनो मुख्य ध्येय अमारो ए छे के डिजिटल गुजरात और डिजिटल भारतनी वातो करता केटलाक मायावी लोको के जे शिक्षणनो पण हक शिष्यवृत्तिनो हक छीनवी लेवानी पेरवी करी रह्या छे एनी सामे कलेक्टर साहेबनो अमारुं ध्यान दोरवानी आजनी आ रजूआत छे। आवेदनपत्र साथे अमारी मांगणी छे के જ્યારે ईडब्ल्यूएसના હોટા હેઠળ જ્યારે ફોર્મ ભરાતું હોય તો એ ફોર્મ તાત્કાલિક એક્સેપ્ટ થાય છે। જ્યારે એસસી એસટી એટલે કે અનુસૂચિત જાતિ જનજાતિના વિદ્યાર્થીઓનું ફોર્મ ભરાય એ ફોર્મ તરત રિજેક્ટમાં જાય છે, એની અંદર આધાર પુરાવાની માંગણી કરવામાં આવે છે। આ રીતે अनुसूचित जाति अनुसूचित जनजातिना बाळकोनो शिष्यवृत्तिनो हक संविधानिक हक छीनવાની कोशिश કરી રહ્યા છે। આ સંવિધાનની સાથે છેડછાડી છે, એની બાબતે જાગૃતતા લાવવાને આજે તાત્કાલિક ડિજિટલમાં થયેલી આ ગેરરીતિઓ જેની તપાસ કરવા જેની ચકાસણી કરવા જેનું નિરીક્ષણ કરવા માટે અમે કલેક્ટર સાહેબશ્રીને કહી રહ્યા છે કે આની તાત્કાલિક તપાસ કરીને આવું કૃત્ય કરનારની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને अनुसूचित જાતિના બાળકોની શિષ્યવૃત્તિ જે કિન્નાખોરી રાખવામાં આવી છે। ખાસ કહું તો મુખ્યમંત્રીએ જ્યારે જાહેર કરી દીધું હોય કે આવી કોઈ કેવાયસી કરવાની નથી, આમ છતાં પણ બંધ બાણે કેવાયસીના નામે अनुसूचित જાતિ अनुसूचित जनजातिના બાળકો સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે। એ બાબતની અમે રજૂઆત કલેક્ટર સાહેબને કરવા આવ્યા છે। મહેશ સોલંકી, સામાજિક આગેવાન, કોઓર્ડિનેટર, સંવિધાન બચાવો સમિતિ।